यहाँ वही आते हैं मोरा हनुमानજી બોલાતે સાચી વાત છે. એ જ આવી શકે કે જેને મારો હનુમાનજી બોલાવે છે. ઘણા બધા એવા હું તમને દાખલા આપું કે ડોક્ટરોએ ના પાડી દીધી છે કે ભાઈ આ બેનને સંતાન પ્રાપ્તિ થાય એવા કોઈ યોગ નથી, કોઈ શક્યતા જ હા નથી. કોઈ શક્યતા નથી. એવા વ્યક્તિને 10 વર્ષે 11 વર્ષે અહીંયા હનુમાનજીએ પારણા ઝુલાયા છે અને એની સાકર ઝુલાવી છે. કોઈની સગાઈ ન થતી હોય, કોઈના લગ્ન ન થતા હોય, ધંધામાં રૂકાવટ આવતી હોય, દાદાના શનિવારે અહીંયા આવે અને દાદાની કૃપાથી કામ થાય છે. સંધ્યા આરતીમાં લગભગ 4 થી 5 હજાર માણસો હોય છે અહીંયા. આ જગ્યામાં કોઈ પણ જાતનું ફંડ ફાળો ઉઘરાણું કરવામાં આવતું નથી. રહેવા માટેના પણ જે રૂમો છે એમાં પણ ક્યાંય આપણે હજી સુધી ક્યાંય રૂપિયો ના ના. લીધો નથી. અને વ્યવસ્થા પણ બહુ સારી છે બાપુ. હા, તો દર્શક મિત્રો, આપણી સાથે માનસ હનુમાન ધામના બાપુ શ્રી ભાનુશંકર મહારાજ જોડાઈ ગયા છે. તેમની પાસેથી આ પવિત્ર ધામના ઇતિહાસ વિશે આપણે થોડુંક જાણીએ. બાપુ, સૌપ્રથમ તો અમારા દર્શકોને આ સરસ મજાનું ધામ છે દાદાનું, એ ક્યાંથી છે એના વિશે થોડુંક જણાવો. જય શ્રી રામ. આ માનસ હનુમાન ધામ નવા કટારિયા કચ્છ 10 વર્ષથી આ જગ્યા અહીં કને વિકસાવવામાં આવી છે. રાજકોટના એક સેવક પરિવાર દ્વારા આ જગ્યા મને 5 એકર લઈ અને દાનમાં આપી છે. અચ્છા. અને એક ઠક્કર પરિવાર દ્વારા આ હનુમાનજીનું મંદિર બનાવી આપવામાં આવ્યું છે. અને હજારો લોકોની શ્રદ્ધા આ જગ્યા પ્રત્યે છે. એના પરચા પણ બાપુ મેં ઘણા સાંભળ્યા છે કે ભાઈ કોઈને પણ આ મંદિર સાથે આજે જોડાયેલ વ્યક્તિ છે કે કોઈ એવું સિટી નહીં હોય કે જ્યાં દાદાના પરચા નહીં હોય. પરચાની વાત તમે કરો તો હનુમાનજીના તો અહીંયા હર શનિવારે હજારો ભક્તો આવે છે અને જેને નિસંતાન હોય એને હનુમાનજીએ સંતાન દીધા છે. તમે જુઓ છો અહીંયા હર શનિવારે સાકર તુલા થાય છે. તમે કદાચ આપ શૂટિંગ કરશો તો ખ્યાલ આવે હર શનિવારે અહીંયા સાકર તુલા થાય છે. ઘણા બધા એવા હું તમને દાખલા આપું કે ડોક્ટરોએ ના પાડી દીધી છે કે ભાઈ આ બેનને સંતાન પ્રાપ્તિ થાય એવા કોઈ યોગ નથી, કોઈ શક્યતા જ હા નથી. કોઈ શક્યતા નથી. એવા વ્યક્તિને 10 વર્ષે 11 વર્ષે અહીંયા હનુમાનજીએ પારણા ઝુલાયા છે અને એની સાકર ઝુલાવી છે. એવા દાખલા જોતા હોય તો રાજકોટની અંદર વિમલભાઈ વડાલિયા, અતુલભાઈ પટેલ, આમના ઘરે જે ભગવાન હનુમાનજીએ દીકરા દીધા છે અને અત્યારે દીકરાઓ ભણે છે. વાહ ભાઈ. એટલે આવા અસંખ્ય હનુમાનજીના પરચા છે. કોઈની સગાઈ ન થતી હોય, કોઈના લગ્ન ન થતા હોય, ધંધામાં રૂકાવટ આવતી હોય, દાદાના શનિવારે અહીંયા આવે અને દાદાની કૃપાથી કામ થાય છે. એટલે આ બધા નજારા જોવા હોય તો તમારે શનિવારે આવવું પડે. અને બાપુ, એક વસ્તુ મેં જોઈ કે ભાઈ કચ્છની ભૂમિમાં પહેલી વાર હું વિડીયો શૂટ કરી રહ્યો છું વાહ વાહ અને અવારનવાર મેં અને પહેલી શરૂઆત જ આપણે અહીંથી કરેલી છે. વાહ વાહ. અને લગભગ બધા જગ્યાએ પણ કચ્છનો હરિહર ને અંશ ક્ષેત્ર એવું કહેવાય કે 24 કલાક જે કાર્યરત હોય તો ભાઈ જે માનસ હનુમાન. વાહ વાહ, સરસ. કચ્છમાં પ્રવેશ દ્વારમાં માનસ હનુમાન ધામ કટારિયા, જે અત્યારે અમારું કચ્છનું સાળંગપુર કહેવાય છે, સાચી વાત. અને 24 કલાક અહીંયા રોટલો ચાલુ છે. બરોબર. ટુકડો મારી ટુકડો. સાચી. તમે અહીંયા જોયું કે જમવા માટેની અલગ વ્યવસ્થા, અત્યારે શ્રાવણ માસ ચાલે છે તો ફરાળ માટેની પણ બધી અલગ વ્યવસ્થા. અને સાચું મહત્વ જોવું ને તો એ જ છે કે જ્યાં ટુકડો છે મારી ટુકડો છે. આજે માણસ આશ્રમમાં આવે અને જો નિરાશ થઈને જાય તો એ આશ્રય ન કહેવાય. એટલે હનુમાનજીની કૃપાથી 24 કલાક અહીંયા ક્યારેક તમે રાતે 2 વાગે આવજો અખતરો કરવા. ઘણા એવા સેવકો હોય કે હાલો તો આ વિડીયોમાં આવ્યું છે તો જોઈએ, તો રાતે 2 વાગે અહીંયા આવે તો તમે નહીં માનો, 2 વાગે અહીંયા રાતે આવે તો અમારો ચોકીદાર જાગતો હોય. એવું કે ચોકી કરવાની જરૂર નથી, પણ એટલા માટે જ જાગે છે કે કોઈ આવે ને આવકારો આપો કે આવો ભાઈ પ્રસાદ લઈ લો, એવું છે. બાપુ, ખાસ એક વાત તમને આકર્ષિત એ બાબતે થઈ છે કે ભાઈ શનિવારે સંધ્યા આરતીનો માહોલ કઈ ગજબ હોય છે. હા, સંધ્યા આરતીમાં લગભગ 4 થી 5 હજાર માણસો હોય છે અહીંયા. એ પણ સાંભળ્યું છે કે માત્ર કચ્છ ડિસ્ટ્રિક્ટ નહીં, માત્ર આખા સૌરાષ્ટ્ર કે કચ્છના નહીં, ગુજરાત બહાર બીજા સ્ટેટમાંથી લોકો આવે છે. હા, કચ્છ તો ખરું જ. કચ્છ સિવાયના પૂના, હૈદરાબાદ, બેંગ્લોર, મુંબઈ, મહારાષ્ટ્ર, ત્યાંથી લોકો અહીંયા હર શનિવારે આવે છે અને દાદાની આરતીનો મહાઆરતીનો લાવો લે છે. અને મહાઆરતીનો લાવો લઈ અને પાછા રાત્રે કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં મુંબઈ વાળા, પૂના વાળા નીકળી જતા હોય છે. બેંગ્લોર થી બાય પ્લેન અમદાવાદ આવે અને અમદાવાદ થી ગાડી લઈને આવે છે લોકો. અને દાદાના પરચા એવા છે કે ગમે તમે દાદા પાસે કામ માંગો એટલે તરત કરે છે. એનું તમને હું એક કારણ કહું કે આ મૂર્તિ છે ને અનુષ્ઠાન કરેલી છે. મોસ્ટ ઓફલી શું થતું હોય કે બસ મૂર્તિ ત્યાં લે અને બેહારી દીધી.
તો આ તો શાસ્ત્રના વિધિ વિધાન પ્રમાણે હા આ મૂર્તિને આખી બનાવવામાં આવી છે અને અહીંયા પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. 3 મહિના અનુષ્ઠાન કરેલું છે આ ખાણમાં જ્યાં બની હતી અને ત્યાંથી લઈ આવીને આ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. એટલે આ મૂર્તિની અંદર પ્રાણ તમને દેખાય છે. અને આમ તો હનુમાનજી સીધી જ છે, કહ્યું છે ને. મૂર્તિ અદ્ભુત છે બાપુ. હા, જોવી એટલે આપણે જોતા જ રહી જાય. 100% તમે તમારા ભલે બધાએ મંદિરોના કોઈ પણ તમારા મગજમાં માઇન્ડમાં વિચાર આવતો એટલે તમારું કેન્દ્રિત એક જ જગ્યાએ ધ્યાન કેન્દ્રિત થાય દાદા પર. એટલે સરસ મૂર્તિ છે. એટલે અનુષ્ઠાન કરેલી મૂર્તિ છે. એટલે અનુષ્ઠાન કરેલી મૂર્તિની અંદર પાવર આજે અને આજે હું કહું ને તો મંત્રની એ જ તાકાત છે. એટલે એવી રીતે મંત્રોચ્ચાર દ્વારા આ હનુમાનજીની મૂર્તિને આખી વ્યવસ્થિત આકાર આપવામાં આવ્યો છે. બાકી હનુમાનજી તો ચિરંજીવી જ છે કે અસ્વસ્થામાં બલિવ્યાસો હનુમાન ચ વિભીષણ કૃપા પરશુરામ ચ સત્ય તો ચિરંજીવીના 7 ચિરંજીવીમાં હનુમાનજી છે. અને એમાંય કળિયુગના પ્રધાન દેવ હનુમાનજી છે. હું નથી કહેતો, પણ આપણા શાસ્ત્ર વેદ પુરાણ કહે છે કે ચારો યુગ પ્રતાપ તુમારા. તો 4 યુગમાં કળિયુગ આવી જાય અને હે પ્રસિદ્ધ જગત ઉજિયાલા. એટલે કળિયુગમાં હનુમાનજીનું પ્રાધાન્ય છે. તમે સાચા શ્રદ્ધા અને ભાવથી હનુમાનજીની ભક્તિ કરો, હનુમાન ચાલીસાના પાઠ કરો, અવશ્ય ફળ મળે છે. આવું છે. બીજું બાપુ મેં ખાસ એ પણ સાંભળ્યું કે આ મંદિર વિશે અલગ વાત જે તારવી આવે છે કે ભાઈ જનરલી હનુમાનજીના મંદિરે દિવસમાં જેટલી વાર આરતી થાય છે એમાં સૌથી વધુ દિવસ દરમિયાન આરતી આ મંદિરે થાય. વાહ, સરસ. આપણા હનુમાનજી આ માનસ હનુમાનધામ કટારિયામાં હનુમાનજીની શનિવારે દર શનિવારે 5 આરતી થાય છે. હવે 5 આરતી કેવી રીતે? કોકને વિચારે 5 આરતી કેવી રીતે થતી હશે? તો પહેલા સવારમાં વહેલી 3 વાગે વહેલી સવારે શનિવારમાં ભગવાનને સ્નાન આરતી થાય. પાણી દ્વારા જળ દ્વારા ભગવાનને સ્નાન કરાવવામાં આવે અને સ્નાન કરાવ્યા પછી ભગવાનને સુંદર સિંદૂર ચડાવવામાં આવે. એટલે સ્નાન આરતી પછી ભગવાનની સિંદૂર આરતી થાય. સિંદૂર આરતી બાદ ભગવાનને શણગાર કરવામાં આવે. હર શનિવારે અલગ અલગ શણગાર થાય ભગવાનના. એટલે શણગાર આરતી અને ત્યાર પછી ભગવાનની મંગળ આરતી. આ 4 આરતી વહેલી સવારમાં થાય છે. અને સાંજે જે આરતી થાય છે એ મહાઆરતી છે સાંજની. એ મહાઆરતીનો લાહો લેવા માટે દૂર દૂરથી ભક્તો અહીંયા હનુમાનધામમાં આવે છે. આવું છે. રાત્રે 3 વાગે આરતી થાય તોય શ્રદ્ધાળુની ભીડ હોય. હા, રાત્રે 3 વાગે ઘણા બધા લોકો એવા છે કે એ આરતીનો લાહો લેવા માટે આવે છે કે હાલો ભાઈ આ આરતી આપણે ફરજિયાત લેવી છે. એટલે ઘણા બધા શ્રદ્ધાથી આ આરતીનો પણ લાહો લેવા આવે છે. સાંજે 3 વાગે પણ અહીંયા આખી રાત લોકોની અવર જવર શુક્રવારે ચાલુ જ હોય અને દૂર દૂરથી લોકો તમે જુઓ છો અત્યારે આવી ગયા છે. અને વિશેષ તો આ જગ્યાની અંદર લોકોની શ્રદ્ધા છે, ભાવ છે. પછી બીજી જગ્યામાં તમે જાઓ તો કદાચ હશે, મને ખબર નથી. આ જગ્યામાં કોઈ પણ જાતનું ફંડ ફાળો ઉઘરાણું કરવામાં આવતું નથી. રહેવા માટેના પણ જે રૂમો છે એમાં પણ ક્યાંય આપણે હજી સુધી ક્યાંય રૂપિયો લીધો નથી. વ્યવસ્થા પણ બહુ સારી છે બાપુ. હા, ચોખ્ખાઈ, ખાસ તો ચોખ્ખાઈ. હા, વાહ વાહ, સરસ. આકર્ષણની વાત. હા, એટલે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. પહેલી વસ્તુ તો જગ્યાની સ્વચ્છતા હોવી જોઈએ, તો જ ભગવાનની પ્રાપ્તિ થાય. ને બાપુ મારો પોતાનો અનુભવ હું કહું કે મારું માનવું છે કે માણસ હનુમાન ધામમાં હનુમાનજી જેને બોલાવે ને એ જાય આવી છે. હા, કારણ કે મારો ખુદનો અનુભવ છે. છેલ્લા 4 થી 5 મહિનાથી હું સતત કચ્છ ડિસ્ટ્રિક્ટમાં આવજા કરું છું. અહીંથી 500 મીટરના એરિયામાં હું અડધી કલાક રોજ છું, છતાં હું અહીંયા નતો આવી શકતો. અને આજે દાદાનો હુકમ છે તો આજે હું અહીંયા બેઠો છું આ ભૂમિ. યહાં વહી આતે હે મોરા હનુમાનજી બુલાતે. સાચી વાત છે. એ જ આવી શકે જેને મારો હનુમાનજી બોલાવે છે. એટલે આ બધી એની કૃપા છે. ને બાપુ ખાસ તો આપણો વિડીયો દર્શકો આજે જોઈ રહ્યા છે અને આ વિડીયોના માધ્યમથી અહીંયા આવવા માંગે છે આ પવિત્ર ધામ પર. હાજી, તો કઈ કઈ રીતે અહીંયા પહોંચી શકાય? તો ગુજરાતના કોઈ પણ જગ્યાએથી એસટી દ્વારા આવવું હોય તો કચ્છમાં કોઈ પણ આવતી એસટી હોય એમાં બેસવાનું અને સામખિયાળથી 7 કિલોમીટર પહેલા માનસ હનુમાનધામ નવા કટારિયા કહેવાનું. કારણ કે કટારિયા 2 છે, એક જૂના અને એક નવા. એટલે માનસ હનુમાનધામ નવા કટારિયા ગયો એટલે બસ તમને રોડ ઉપર અહીંયા ઉતારી દે અને તમે અહીંયા આવી શકો. રોડ પર સરસ મજાનો ગેટ છે. હા, રોડ ઉપર ગેટ છે. આપણે રોડ થી દેખાય કે હનુમાનજીનું ધામ માનસ હનુમાનધામ આવી ગયું. રોડ ઉપર મોટું હોર્ડિંગ્સ લાગેલું છે, ગેટ છે, લાઇટો ઠેઠ મંદિર સુધી છે. 600 મીટર છે મતલબ અહીંયાથી. બહુ દૂર નથી. સરળતાથી ચાલીને પહોંચી શકાય. એટલે સરળતાથી 2 મિનિટમાં અહીંયા ચડીને મંદિરે પહોંચી શકાય છે. બીજું, અહીંયા આવનાર વ્યક્તિને અંદર આવે એટલે તમે અનુભવ કરજો કે આ જગ્યામાં પછી માન એનું એકદમ શાંત થઈ જશે. સાચી. સમજી ગયા કે? એટલે જ આ જગ્યાનું નામ માનસ હનુમાનધામ રાખ્યું છે. બાપુ આપણો ખૂબ ખૂબ આભાર. આપણે કિંમતી સમય આપ્યો અમને. ખૂબ સરસ, આપ પધાર્યા, બહુ આનંદ થયો. તમારી ચેનલ ખૂબ પ્રગતિ કરે. મારા હનુમાનજીને પ્રાર્થના કરું આપની બધી જ મનોકામના પણ મારો હનુમાનજી પૂર્ણ કરશે.
અમે પણ તમારો આભાર માનીએ છીએ કે તમે અમારી આ જગ્યાનું સુંદર મજાનું શૂટિંગ લીધું અને લોકો સુધી આ જગ્યાને યુટ્યુબ માધ્યમ દ્વારા દર્શન કરાવશો. ખૂબ આનંદ થયો આપ સાથે પરિચય કરીને. પુનઃ પણ પાછા આપ જ્યારે બી ઈચ્છા થાય કચ્છની બરાબર. યાત્રા કરવા ત્યારે આપ અહીંયા કને ચોક્કસ દાદા બોલાવે ત્યારે આવી જઈશું. પધારજો. જય સિયારામ.